ગાઈસ મારો નવો વ્લોગ આવી ગયો છે અને નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને અત્યારે અમે જવાના છીએ પાટણ ને જો મેં સ્વેટર પણ પહેરી લીધું કારણ કે બહુ જ ઠંડી છે અને આજે મારી તબિયત સારી નથી। કાલે રાતે તો લાલ આંખો આમ બહુ જ બીમાર પડી ગઈ હતી તો આજે તબિયત નથી સારી। ગાઈસ હવે અમે નીકળીએ છીએ। ઓવાની બાબરી કરવાની છે હવે 12મા મહિનાની 7 તારીખ છે। જો અમારા બા અમારા ફઈ આ ધાર્મિક જો અમારા ફઈ અમારા દાદા જો એ જ્યાં અમારો બોલડો એ બોલડા બોલડો એ જાને ભાઈ મારો બર્થડે છે એટલે હા આજે તો આનો બર્થડે છે એટલે અમે જવાના છીએ પાટણ। ત્યાં જઈને જોઈશું અમે બધા બર્થડે ઉજવશું કે નહીં। તો ચલો હવે અમે નીકળીએ। ગાઈસ અમે પાટણ પહોંચી ગયા છીએ અને અત્યારે સામે અમારે ભૈરવ દાદાનું મંદિર છે અને આ ગાઈસ આ પાટણ છે મારા મમ્મીનું પિયર છે। તો ચલો ગાઈસ તમને પણ ભૈરવ દાદાના દર્શન કરાવો। અમે દર્શન કરીને હવે નીકળી ગયા છીએ ગાઈસ। અમે અગાર ગોગ મહારાજે આવી ગયા છીએ। ચલો તમને પણ બતાવું। અને બખોલ જુઓ અહીંયાથી નીકળ્યા એકવાર કેટલી વારે નીકળેલા નહીં કેટલી વારે નીકળેલા હા ને ગાઈસ અહીંયાથી તો નીકળે જ છે કેટલી વાર નીકળેલા જુઓ બધી કલાકારી કરી નાખી। પહેલાં હું એકવાર નાની હતી ને ત્યારે હું આવીને તાણા મને આ અસલી લાગી હતી હું મને એવી જોરથી ચીસો પાડવા મેં કીધું સાપ આવ્યો એમ કંઈ બીવાઈ ગઈ હતી। પછી મારી મમ્મી કીધું આ તો ચિત્રકારી કરી છે એટલે મમ્મી પપ્પા બહુ જ હસવા માંડ્યા હતા। જો ગાઈસ ગાઈસ આ છે પૂજારી જે ગોગ મહારાજની પૂજા કરે છે। અમે આટલા જણા આવ્યા છીએ જોઈ શકો છો તમે આટલા જણા આવ્યા છીએ અમે બધા મારા ભાઈની બાબરીની કાર્ડ મૂકવા આવ્યા હતા અમે જુઓ એની બાબરી છે તારીખ 7/12 મારી માતાજીએ કુળની દેવીએ મૂકી દીધી છે અને આ બીજી અહીંયા અમારા અગારે ગોગ મહારાજે આપેલો છે એટલે અહીંયા મૂકે હવે પરિવારમાં બધાને આપવા જઈશું। હા જુઓ અગારે ગોગ મહારાજ જો આ બાજુ જો અને ત્રણેય બાજુ છે જોઈ શકો છો અહીંયા કેટલી બધી સ્પેસ છે એટલે કે જગ્યા કેટલી બધી છે। અંદર પણ બહુ છે જો સાક્ષી શું કરે છે એની રીલ્સનું કાર્યક્રમ ચાલુ કરી દીધું છે અને આ મારા ફોઈનો છોકરો છે જો એ પણ જાય એ તે રીલ્સ બનાવે છે। અમારા આ ભાઈએ રીલ્સ બનાવે છે અને આપણી આઈડી જો આ ઉપર આપેલી છે એ જ આપણી આઈડી છે ઇન્સ્ટાગ્રામની। ગાઈસ અંદર પણ જગ્યા છે બહુ આ બાજુ જગ્યા છે શું કરે છે હું ખહું કે ખવશું હા ટોપરું કે નાળિયેર
એના મહારાજા ધાર્મિક ને એ મેં ફોટો બતાવ્યો ને અને મારા ઓલો ફઈનો છોકરો છે ને એ શું કહે કે અહીંયાના મહારાજ હતા અને કહે છે વ્હાઈટ વ્હાઈટ હોઠ કેમ છે કહું કારણ કે મારા હોઠ ફાટ્યા છે જુઓ ગાઈસ અમે અગાર ગોક મહારાજના દર્શન કરી લીધા છે અને થોડા ફોટા પણ પાડી લીધા છે જો અમારા ફઈનો છોકરો જો આ મારા ફઈ આઈ રહ્યા અને એમના છોકરો તો અમે બહુ જ મસ્ત દર્શન થયા હું તમને ફોટા પણ બતાવી દઉં ચલો 3 2 1 ગો અમારા દાદીના ઘરે આવતા હતા ત્યારે વચ્ચે ફૂમતાજીનું પણ એટલે એસબી હિન્દુસ્તાની ચેનલ છે તેમના ઘર આવ્યા હતા તો તમને તો ગાઈસ હવે અમારી નાનીના ઘરે આવી ગયા નાની નહીં દાદી બધા જ બેઠા છે તમે આ બધાએ સેમ પહેર્યું છે અમે ચારે હવે અમે નાનીના ઘરે આવી ગયા છીએ નાની નહીં દાદી જો અમારા ફઈબા હા આ મારા ફઈબા મમ્મીના આયરા ફઈબા જુઓ ફઈબાના ઘરે અલી મમ્મી આ સાક્ષી સુવાની એવું કહેશે કે અમારા નાનીના ઘરે આવી ગયા છીએ આવતા વખતે બધા પડી જશે ખાટલામાં જુઓ ભાઈ મારી બેન એ તો સુઈ જ ગઈ એટલી મિનિટમાં ચલો આપણે હવે ચા બા પીએ પછી સુઈ જઈએ પછી સાંજે કાં તો હમણાં નીકળી જઈએ અને પાછળ દેખાય છે એ મારા મામા અમારા પપ્પા આ ઊંઘાઈમાં દાદા અને અમારા ફુવા જો ગઈશ મારા મામા ફુવા દાદા પપ્પા બધા ભેગા જ બેઠા છે અને જો ગઈશ મારા હોઠ કેવા થઈ ગયા છે વેસલીન લાવવાને ભૂલી ગઈ અત્યારે અમે હોટલ જોડે ઊભા છીએ હવે કંઈક જમવાનું કરશું કારણ કે એક તો વાગી જ ગયો છે અને બધાને બહુ જ ભૂખ લાગી છે તો ચલો હવે તમને મળું હોટલમાં અને હોટલ છે ગામડું કાઠિયાવાડી કદાચ ગમે છે વાહ વાહ શું ડેકોરેશન છે અંદર હા જો મારી મમ્મી પણ વ્લોગ શૂટ કરે છે ચલો હવે જમવાનું કરીએ ગાઈસ અમે ત્યાં ખાવા ઊભા રહ્યા તે ખાઈ લીધું પછી હું તરત ગાડીમાં આવીને સૂઈ ગઈ હતી અત્યારે ઘરે આવી ગયા છીએ તો બહુ જ મજા કરી અમે લોકોએ હવે ચા બા પી લઈએ હજુ બનાવવાની છે મારી મમ્મી બનાવશે તો ચા બા પી લઈએ અને પછી અમે જઈશું કલોલ જઈને આરામ કરવું છે કારણ કે જો મેં આંખો અને બધું ભારી લાગે છે બોલું એટલે માથું ને દુખે છે તાવ આવ્યો છે અમે ઘરે આવી ગયા છે ને અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને આ વિડીયોને અહીંયા એન્ડ કરું છું મળીએ બીજા વ્લોગમાં બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં